જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે સમૂહ 15ની ચર્ચા કરતા હતા અને તેમાં છેલ્લે આપણે એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની વાત કરી. તેના પહેલાં આપણે નાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરી. હવે આજનો જે ટોપિક છે બરાબર, એ આપણો ખૂબ જ આમ તો અગત્યનો કોન્સેપ્ટ છે. ઘણી બધી પરીક્ષાઓની અંદર વારંવાર પ્રશ્નો પૂછાય છે, એટલે એ ધ્યાન રાખશું. બરાબર, આજનો ટોપિક છે આપણો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજન. હવે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોની વાત કરીએ તો નાઇટ્રોજન છે ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે. બરાબર, અત્યાર સુધી હું તમને નાઇટ્રોજન થોડીક વાત કરું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ, તો કે 7. ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p3 છે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે નાઇટ્રોજન છે -3 તો ઓક્સિડેશન સ્ટેટ દર્શાવે જ છે. આ સાથે સાથે નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક જે છે બરાબર, એ ઓક્સિજન સાથે પ્લસ આવશે. કેટલા આવશે તો કે +1 થી લઈ અને +5. કારણ કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને બરાબર, એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં કેવી છે, વધારે છે. એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો આવે છે, માઇનસ, અને નાઇટ્રોજનનો કેવો આવે છે, પ્લસ. એટલે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓવાળા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. બરાબર, બહુ મોટું લિસ્ટ છે તેનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલાં આપણે નામની ચર્ચા કરશું, પછી તેનું સૂત્ર જોઈશું, પછી તેની ઓક્સિડેશન અવસ્થાની વાત કરશું નાઇટ્રોજનની, ત્યારબાદ બનાવટની વાત કરશું, અને છેલ્લે ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ. એમાં ખાસ કરીને રાસાયણિક સ્વભાવ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. બરાબર, તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. ચલો, પહેલાં તો પહેલો નાઇટ્રોજનનો ઓક્સાઇડ આપણે શરૂ કરશું. N2O એટલે શું નામ થાય તો કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ઓકે, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવે? જો ઓક્સિજનનો -2 હોય, આપણે ગણતા શીખેલા છીએ. બરાબર, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવો હોય તો બહુ સરળતાથી શોધી શકીએ. કઈ રીતે મળે તો એને આપણે જરાક જોઈએ વ્યવસ્થિત રીતે. 1 2 ના ગણીએ એટલે આપણને આઈડિયા આવી જાય આખો. ચલો, N2Oમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મારે શોધવો હોય તો ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે. કેટલા નાઇટ્રોજન છે? 2. તો 2x. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે તો કે -2 બરાબર શું આવશે? 0, કારણ કે અહીં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. તો 2x - 2 = 0. તેથી 2x = +2. x = +2/2. તેથી x કેટલો આવ્યું? +1. તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મને મળ્યો? +1 મળ્યો. બરોબર, ઓક્સિડેશન અવસ્થા. તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અણુસૂત્ર N2O. બરોબર, ચલો હવે બીજી રીતે નામ લખાય. જો કોઈ પણ સંયોજનનું નામકરણ કરવું હોય તો આપણે કરી શકીએ. ઓક્સિડેશન અવસ્થાવાળું તો કે કયું તત્વ છે તો કે નાઇટ્રોજન. જે તત્વ હોય તે, પછી તેનો રોમન અંકમાં ઓક્સિડેશન આંક કેટલો છે? 1. નાઇટ્રોજન 1, પછી નામ લખી નાખો ઓક્સાઇડ. તો 2 નામ લખાય. બરોબર, એક તો રેગ્યુલર આપણે લખીએ, બીજું કયું? ઓક્સિડેશન અવસ્થાવાળું. ઓકે, બનાવટ તો બહુ જ ઇઝી બનાવટ છે. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટને તમે ગરમ કરો, હીટ કરો એટલે તેનું વિઘટન થાય. બરોબર,
અને આપણને નિપજ મળે. અહીંયા 4 હાઇડ્રોજન વિઘટન એટલે 4 હાઇડ્રોજન સાથે 2 ઓક્સિજન જોડાય એટલે શું દૂર થયું? તો કે પાણીનો અણુ દૂર થયો. વધ્યું શું? તો કે ભાઈ 2 નાઇટ્રોજન વધ્યા અને 1 ઓક્સિજન વધ્યો એટલે શું મને મળશે પ્રોડક્ટ? તો કે N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડનો સ્વભાવ છે તટસ્થ. નોર્મલી રીતે અધાતુ, નાઇટ્રોજન અધાતુ છે, તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો કે એસિડિક હોય. પણ અહીંયા ખાસ ધ્યાન રાખશું, તટસ્થ ઓક્સાઇડ છે. ઓકે, તો નાઇટ્રોજનનો પહેલો ઓક્સાઇડ આપણે પૂરો થયો. કયો પૂરો થયો? તો કે ભાઈ N2O. N2Oની વાત આપણે અહીંયા પૂરી કરી, બરોબર. N2O છે એનું નામ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અણુસૂત્ર N2O. ઓક્સિડેશન અવસ્થા કોની? તો કે નાઇટ્રોજનની +1 અને ઓક્સિજનની -2. બનાવટ માટે એમોનિયમ નાઇટ્રેટને માત્ર ગરમ કરશો એટલે વિઘટન થઈ અને તમને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ પ્રાપ્ત થશે. કઈ રીતે થશે? તો કે 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. શું દૂર થયું? પાણીના 2 અણુ. સ્વભાવે કેવો છે? તટસ્થ છે. ઓકે, ચલો સેકન્ડ ઓક્સાઇડ આપણે લઈએ, NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ નામ લખીએ તો નાઇટ્રોજન મોનોક્સાઇડ. ચાલો રોમન અંકમાં ઓક્સિડેશન અવસ્થાવાળું લખવું હોય તો નાઇટ્રોજન, જો ઓક્સિજન -2 છે તો નાઇટ્રોજન કેટલો આવશે? +2. અહીંયા ઓક્સિજન -2, નાઇટ્રોજન +1, તો ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? તો કે +2. ઓકે, શું નામ થશે? નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. ઓકે, હવે બનાવટ છે થોડીક અહીંયા ટફ છે, ધ્યાન રાખશું. સોડિયમ નાઇટ્રાઇટની ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે, બરોબર. જો 2 મોલ સોડિયમ નાઇટ્રેટ લઈએ તો શું છૂટું પડશે? તો કે 2Na+ અને 2NO2 -1 આયન, Fe+2 અને SO4 -2. અહીંયા H2SO4 છે એમાંથી 2H+ અને SO4 -2. હવે જેટલા પ્રમાણમાં સોડિયમ નાઇટ્રેટ લઈએ એટલા જ પ્રમાણમાં ફેરસ સલ્ફેટ લો એટલે 2 મોલ Fe+2 અને 2 સલ્ફેટ આયન, બરોબર. હવે ઘટના એવી બને કે સોડિયમ છે એ H+ અને SO4 -2 સાથે જોડાય અને શું બનાવી નાખે? તો કે સોડિયમ બાયસલ્ફેટ બનાવશે 2 મોલ. હવે Fe+2નું અહીંયા Fe+3માં રૂપાંતર થાય એટલે ટોટલ સંયોજકતા +6 થાય. એટલે એની સાથે મારે સલ્ફેટ આયન જોડવા હોય તો કેટલા જોઈએ? તો કે 3 મોલ. તો 6H+, 3 મોલ સલ્ફેટ આયન, 3 મોલ સલ્ફેટ આયનને 2 Fe+3 એટલે કે ફેરિક આયન જોડાય એટલે Fe2SO3. ફેરસ સલ્ફેટમાંથી શેમાં રૂપાંતર થયું? ફેરિક સલ્ફેટ. ઓકે, ચલો કેટલી વસ્તુ આવી ગઈ? 2 સોડિયમ આયન ગયા, 2 સલ્ફેટ આયન પણ ગયા, 3 સલ્ફેટ આયન જોડાઈ ગયા, Fe+3 જોડાઈ ગયો. વધ્યું શું? તો કે 6H+ માંથી કેટલા વધ્યા? તો કે 2H+ ગયા તો વધ્યા કેટલા? 4H+. 2H+ સોડિયમ આયન, 2H+ અને 2 સલ્ફેટ આયન જોડાઈને શું બની ગયું? સોડિયમ બાયસલ્ફેટ. હવે આ 4H+ અહીંયા તમે જોઈ શકો છો 2 નાઇટ્રેટ આયન છે અને 2 ઓક્સિજન સાથે જોડાય અને પાણીના કેટલા અણુ બનાવી નાખ્યા? 2. એટલે 2 ઓક્સિજન ગયા તો ઓક્સિજન કેટલા વધ્યા? 2 અને નાઇટ્રોજન કેટલા વધ્યા છે? અહીંયા 2. એટલે શું બની ગયું? 2NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ પણ સ્વભાવે કેવો છે? તટસ્થ છે, બરોબર. તો આ બાબત અહીંયા ખાસ ધ્યાન રાખશું. અહીંયા ફરીથી પ્રક્રિયા કેવી છે? 2 મોલ સોડિયમ નાઇટ્રેટ, 2 મોલ ફેરસ સલ્ફેટ અને 3 મોલ સલ્ફ્યુરિક એસિડ, તેની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે,
ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ લઈએ, નવો ઓક્સાઇડ લઈએ N2O3. N2O3 છે, શું નામ થશે તો કે ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. કેમ ટ્રાયઓક્સાઇડ? 3 ઓક્સિજન છે. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે શોધી શકો, બરોબર. N2O3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક, ચલો નાઇટ્રોજનનો x છે ને ઓક્સિજનનો કેટલો છે -2. 2 નાઇટ્રોજન એટલે 2x પ્લસ 3 ઓક્સિજનનો -2 બરાબર 0. તો 2x -6 બરાબર 0. તો 2x માઇનસમાંથી કેવું થયું પ્લસ. ઓકે, x બરાબર +6 ભાગ્યા 2, તો x બરાબર +3. x બરાબર +3. ઓકે, ચલો હવે આટલી વાત કરી. ચલો રોમન અંકમાં નામ લખવું હોય તો ઓક્સિડેશન અંક કેટલો છે 3. તો નામ શું થશે અહીંયા? બહુ જ સરળ છે, નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. બનાવટમાં શું કરવાનું છે તો કે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે, બરોબર, તેની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. અહીંયા ધ્યાન રાખશું શું બનાવવાનું છે આપણે N2O3, એટલે બન્યું N2O3, બરોબર. તો અહીંયા તો ટોટલ 3 ઓક્સિજન છે, સોરી 3 નાઇટ્રોજન છે. અહીંયા જો 2 મોલ હું લઉં, બરોબર, તો અહીંયા કેટલા લેવા પડશે? 2 મોલ લેવા પડશે તો જ 4 નાઇટ્રોજન થાય. ઓક્સિજન બેલેન્સ થઈ ગયા? તો કે હા. અહીંયા 4 ઓક્સિજન છે. નહીંતર એમ કરી શકો કે ભાઈ નાઇટ્રોજન મોનોક્સાઇડની નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં શું બને છે? N2O3 બને છે. ઓક્સિજન બેલેન્સ કરવા માટે અહીંયા 2 લખું છું, બરોબર. તો 3 દુ કેટલા થયા? 6. તો અહીંયા 4 ઘટે કેટલા? તો કે 2. તો આ રીતે પણ આપણે કરી શકીએ. તો શું બનશે? ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ટ્રાયોક્સાઇડ બનશે. અને ખાસ ધ્યાન રાખશું સ્વભાવે એસિડિક છે, એસિડિક. અને કેવા રંગનો પદાર્થ છે? ખાસ ધ્યાન રાખશું વાદળી રંગનો ઘન પદાર્થ. વાદળી રંગનો ઘન પદાર્થ છે, બરોબર. અગાઉના જે બંને હતા એ બંને કલરલેસ રંગવિહીન વાયુ હતા. રંગવિહીન વાયુ, રંગવિહીન વાયુ. અહીંયા કેવું બને છે? વાદળી રંગનો ઘન પદાર્થ બને છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. થોડીક બનાવટો અઘરી છે એટલે ધ્યાન રાખશું, બરોબર. એક એક બનાવટ તૈયાર કરવી. ચલો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડની વાત પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળ વધીએ. તો ખૂબ જ અગત્યનું NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓકે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ચલો નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો હતો કે +4. સીધું જ દેખાય, -2 છે. 2 ઓક્સિજનનો -4 પેલી બાજુ જાય એટલે +4. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ છે એનું રોમન અંકમાં નામ લખવું હોય તો શું થાય? નાઇટ્રોજન IV ઓક્સાઇડ. ચલો શું થશે? કઈ રીતે બનાવશું તો કે લેડ નાઇટ્રેટ એટલે PbNO3. લેડનો ઓક્સિડેશન અંક કેટલો હોય તો કે ભાઈ +2 હોય, બરોબર. એને ગરમ કરશું. અહીંયા આને પણ ગરમ કરવું પડશે. ટેમ્પરેચર બેમાં છે, એકમાં ઊંચું તાપમાન ટૂંકમાં લેડ નાઇટ્રેટને ગરમ કરવા માટે. હવે અહીંયા એક ઘટના બને છે, બરોબર. લેડ નાઇટ્રેટને ગરમ કરો એટલે શું છૂટું પડે તો કે Pb+2 અને NO3-1. નાઇટ્રેટ આયન છે 2 છે. 2 નાઇટ્રેટ આયનમાંથી 2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડી જાય. એટલે શું વધ્યું તો કે 2 ઓક્સિજન વધ્યા ખાલી.
અને 2 ઇલેક્ટ્રોન. એટલે એમાંથી એક ઓક્સિજન પરમાણુ છૂટો પડે અને એક ઓક્સાઇડ આયન છૂટો પડે. ઓક્સાઇડ ને લેડ જોડાઈ ગયા એટલે શું બન્યું તો કે લેડ ઓક્સાઇડ વત્તા 2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા શું મળે છે તો એક ઓક્સિજન પરમાણુ છે એટલે 1/2 O2 લખવું પડે. ઓકે, કેવા રંગનો છે તો ખાસ યાદ રાખશું કથ્થાઈ રંગનો વાયુ છે, કથ્થાઈ રંગનો વાયુ. અને સ્વભાવે કેવો છે તો કે એસિડિક છે. તો નાઇટ્રોજનના 2 જ ઓક્સાઇડ તટસ્થ આવ્યા, N2O અને NO. યાદ રાખશું આ બંને કેવા છે ન્યુટ્રલ છે એટલે કે તટસ્થ, બાકીના બધા કેવા છે એસિડિક છે. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા અહીં કે તમે 1 મોલ લીધું, પાઠ્યપુસ્તકમાં 2 મોલ લીધું, ચલો 2 મોલ લ્યો કે 1 મોલ લ્યો કોઈ ફરક નથી પડતો. અહીંયા જો PbNO3 ટ્વાઇસ, બરોબર. 1 મોલ લઉં એટલે શું થયું તો કે Pb+2 2NO3 -1 આયન. નાઇટ્રેટ આયનમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ 2 છૂટા પડી ગયા એટલે 2 ઓક્સિજન વધ્યા. એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 1, બરોબર. એમાંથી 1 ઓક્સાઇડ એટલે 2 ઇલેક્ટ્રોન એની પાસે ગયા. હવે 1 ઓક્સિજન પરમાણુ રહ્યો. Pb+2 ઓક્સાઇડ જોડાઈ ગયો એટલે શું બની ગયું PbO વત્તા 2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા 1 ઓક્સિજન પરમાણુ 1/2 O2. આની જગ્યાએ જો 2 મોલ લીધું હોત તો 2 PbNO3 2. ચલો શું થાત 2 Pb+2 4 નાઇટ્રેટ આયન, 4 નાઇટ્રેટ આયન હોય તો 4 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વિઘટન ગરમ કરો એટલે વિઘટન પ્રક્રિયા થાય. મોટા ભાગે નાઇટ્રેટ હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ ને સલ્ફેટ હોય તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. આવું મેં તમને શીખવાડેલું છે. ચલો ઓક્સિજન કેટલા વધ્યા 4 તેરી 12 કેટલા ગયા 8. 4 ઓક્સિજનની પાસે 4 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઓક્સાઇડ આયન છૂટા પડે અને O2 છૂટો પડી જાય. ઓક્સિજનના કેટલા પરમાણુ 2. 2 ઓક્સાઇડ ને 2 Pb+2 જોડાઈ ગયા એટલે 2 PbO વત્તા O2, બરોબર. કેવા રંગનો વાયુ છે તો કે કથ્થાઈ રંગનો વાયુ છૂટો પડે છે. ઓકે, નાઇટ્રોજનના કેટલા ઓક્સાઇડ પૂરા થયા આપણા 4, N2O, NO, N2O3 અને NO2, બરોબર. ત્યારબાદ હવે આપણે આગળના ઓક્સાઇડની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે નામ લખશું, પછી સૂત્ર, ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા, બનાવટ અને સ્વભાવ. ઓકે, તો હવે પછીનો આપણો જે ઓક્સાઇડ છે એ શું છે તો કે N2O4 છે. નામ શું થાય તો કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડનું ઓક્સિડેશન આંક શોધી શકો તમે. કેટલો આવશે તો કે +4, બરોબર. કારણ કે 4 દુ 8, 8 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે 4. ઓકે, લખવું હોય તો શું લખાય નાઇટ્રોજન, રોમન અંકમાં નાઇટ્રોજન IV ઓક્સાઇડ. હવે એની બનાવટ બહુ જ ઈઝી છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડને ઠંડો પાડો, નાઇટ્રોજન ડાયોક્સાઇડને ઠંડો પાડો, NO2 એને ઠંડો પાડો તમે, બરોબર. ઠંડો પાડશો, ઠંડુ પાડતા ટાઢું પાડશું 2 મોલ લઈએ એટલે શું બની જાય N2O4. અને પાછું રિપીટ કરો, એને પાછું ગરમ કરો, ગરમ કરતા ગરમ કરો તો પાછું શું મળી જાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો બહુ ઇઝી છે, કલરલેસ છે, રંગવિહીન ઘન છે, રંગવિહીન ઘન. અને બીજું અથવા પ્રવાહી હોઈ શકે અને સ્વભાવે કેવો છે એસિડિક. ઓકે, ત્યારબાદ ખૂબ જ અગત્યની બાબત, અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ કેવો હતો કથ્થાઈ હતો. એમાંથી કેવું બની ગયો રંગવિહીન. MCQમાં પૂછી શકાય, X અને Y આપેલા હોય, બરોબર. આખો પ્રશ્ન કેવો હોય NEET અને JEE બેમાં પૂછી શકાય. X એને ગરમ કરો છો એટલે Y મળે છે. Y છે એ અનુચુંબકીય છે. પછી એને ઠંડુ પાડતા Z મળે છે,
બરોબર, અને તે પ્રતિચુંબકીય છે, તે પ્રતિચુંબકીય છે. આવો પ્રશ્ન પૂછાણો એટલે એક્સ શું થાય ખબર, તો કે PbNO3 લેડ નાઇટ્રેટ એટલે શું મળે મને, NO2 મળે. NO2 ને ઠંડુ પાડવું એટલે મને શું મળે, તો કે N2O4 મળે. આને સારી રીતે સમજવા માટે તમને એમ થયું કે આનું ચુંબકીય કઈ રીતે, જુઓ નાઇટ્રોજન અને ઓક્સિજન એની સાથે જોડાણ, એટલે એક ઓક્સિજન સાથે દ્વિબંધી તો એ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન રહે, એક ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધ બને. ઓકે, નાઇટ્રોજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય, 5 બાહ્યતમ કક્ષામાં, એમાંથી 2 અહીંયા બંધ બનાવવામાં વપરાણા, 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો વધ્યો કેટલો, 1. તો આ અનુચુંબકીય થયો NO2, અને N2O4 માં શું થાય, તો કે પ્રતિચુંબકીય. કઈ રીતે, તો જુઓ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે બંધ બની જાય, આ દ્વિબંધ, એક ઓક્સિજન આ રીતે જોડાણું, આ દ્વિબંધ, અહીંયા એક ઓક્સિજન આ રીતે, એનું તમે લુઈસ બિંદુ નિરૂપણ કરો એટલે સારી રીતે સમજી શકો. તો N2O4 છે એ કેવો છે, પ્રતિચુંબકીય છે, અને NO2 છે એ કેવો છે, અનુચુંબકીય. અને હંમેશા NO2 છે ને એ દ્વિઅણુમાં રૂપાંતર પામે, એટલે NO2 કયો કે N2O4 એ બે એકનું એક જ છે, પણ ટેમ્પરેચર ઉપર આધાર રાખે. NO2 ને ઠંડુ પાડો તો N2O4 બની જાય, અને N2O4 ને ગરમ કરો તો પાછો NO2 બને, કારણ કે બંધ તૂટી જાય, આ બ્રેક થાય, બરોબર, ગરમ કરતા. તો આ ખૂબ જ અગત્યની બાબત ને ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, ધ્યાન રાખજો, બરોબર. કથ્થાઈ રંગનો વાયુ એવું પણ કે એક્સ છે એ કથ્થાઈ રંગનો વાયુ છે, બરોબર. આ તમારે કોયડો 7.5 છે તમારો, એની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, તમે જોઈ શકો છો. તો NO2 અને N2O4 માટે આ એક નવી બાબત હતી, તેની આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ હવે આપણે છેલ્લો ઓક્સાઇડ છે, બરોબર, તેની આપણે વાત કરીએ. અને છેલ્લો ઓક્સાઇડ છે N2O5, તમે નામ લખી શકો, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ઓકે, અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય, તો કે 5 દુ 10, 10 ભાગ્યા 2 એટલે કેટલો 5, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. નાઇટ્રિક એસિડની HNO3ની ફોસ્ફરસના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે, બરોબર. ધ્યાન રાખશો, એ ખૂબ જ અગત્યનું. એક એસિડ છે એની બેઝિક ઓક્સાઇડ, કારણ કે અધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, એટલે આ બેઝિક ઓક્સાઇડ છે. આ શું થયું, એસિડ. એસિડની બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો ને તમે, એટલે હંમેશા યાદ રાખશું ન્યૂ એસિડ મળશે, ન્યૂ એસિડ અને ન્યૂ બેઝિક ઓક્સાઇડ. આ કઈ રીતે ભાઈ, તો અહીંયા કેટલા છે, તો કે ભાઈ 4 મોલ છે, સોરી 4 ફોસ્ફરસ છે, તો 4 મને મેટાફોસ્ફોરિક એસિડ મળશે. ચાલો હાઇડ્રોજન કેટલા આવ્યા, 4 ફોસ્ફરસ છે, 4 મેટાફોસ્ફર, એટલે ન્યૂ એસિડ બન્યો. તો કે આ 4 મોલ નાઇટ્રિક એસિડની તો લેવા પડશે, કેમ, કારણ કે 4 હાઇડ્રોજનની મારે જરૂર છે. ઓકે, હવે તો બધું કોમન છે. નાઇટ્રોજન કેટલા છે, 4, તો કે આ ઓક્સિજન 10 ને 4 તેરી 12, 22 હતા, એમાંથી કેટલા ગયા, 12 ગયા, તો કેટલા વધ્યા, 10 વધ્યા ઓક્સિજન. તો 4 નાઇટ્રોજન અને 10 ઓક્સિજન એટલે શું મળ્યું, 2N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. યાદ રાખો, એસિડની બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે ન્યૂ એસિડ અને ન્યૂ એટલે કે નવો બેઝિક ઓક્સાઇડ બને છે. આ હતું આપણું નાઇટ્રોજનના ઓક્સાઇડની ચર્ચા. થોડોક મુશ્કેલ ટોપિક છે, એની આપણે આવતા ક્લાસમાં પાછી બીજી વાર ચર્ચા કરશું. અને 2-3 વાર તમે લખીને ટ્રાય કરશો સમજવાનું, તો તમને ઇઝીલી તમને આવડી જશે. એટલું બધું અઘરું છે નહીં. ખૂબ જ અગત્યનું શું છે, NO2નું શેમાં રૂપાંતર, N2O4 માં. ઓકે.